અમે એવું છે કે અમે ભાડે રહેવા આવ્યા છીએ અહીંયા, તો એ ભાડે રહેવા આવ્યા છે અમે 3 દિવસ થયા અમે મતલબ શનિવારે રહેવા આવ્યા અને આજે દવા છંટાઈ અંદર ઉદ્યોગ હતી 2 દિવસ અમે સામાન ગોઠવ્યો નહીં અંદર ઉદ્યોગ હતી તો પછી એને શું થયું કે અમને એવું થયું કે ઉદ્યોગના લીધે સામાન નથી ગોઠવ્યો એટલે નહીં ગોઠવ્યો સામાન તો આજે ઉદ્યોગવાળાને બોલાયો અને અંદર દવા છાંટીને તેને કે 3 કલાક બંધ રાખજો પછી તમે એક જણ મોડું બંધ રાખીને ખોલી આવજો તો પછી અત્યારે મતલબ થોડીક વાર હતી 15-20 મિનિટની વાર હતી 3 કલાકમાં એકદમ જ આગ લાગી ધુમાડો બહાર નીકળ્યો પછી આગ લાગી તો અંદર તો કોણ જાય હવે અંદર તો બધું છે ફ્રીજ છે ટીવી છે જાનહાની કોઈ નથી થઈ એટલે અંદર બધું પડ્યું છે અંદર ચોથો એ અમને કેવું નવા રહેવાય આનંદનગર 4 રસ્તા કહેવાય અને અમરદીપ ફ્લેટ છે આ ત્રીજા માળે આ ભડકો થયો બધા પાડોશી અમને ફોન કર્યો અમે હરણી રહીએ છીએ તો હરણી એકદમ દોડીને આવ્યા પેસ્ટ કંટ્રોલ થતો હતો આજે તો પેલા ભાઈ કરતા હતા તો કે પતી ગયું કામ એટલે એમનો ફોન આવ્યો એટલે મેં કીધું તમે બધું પતાવીને જતા રહેજો એટલે એટલામાં થોડી વાર અમને કંટ્રોલથી કોલ આવેલ કે અમરદીપ કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે મકાનમાં 304 નંબર મકાનમાં આગ લાગેલી હતી તો કંટ્રોલથી બે ફાયર સ્ટેશનથી ફાયર વ્હીકલ નીકળ્યા એક પાણીગેટ ફાયર સ્ટેશન બીજો દાનિયાબાજા ફાયર સ્ટેશન બંને ફાયર સ્ટેશનથી વ્હીકલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ ઓલવી નાખે છે બાકી મીટર કાપેલ છે અને ગેસની લાઈન બંધ કરે અહીંયાનો રહેવાસી એવું કહે છે કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી છે બાકી કોઈને કાંઈ જાનહાની નથી બાકી ફ્લેટની અંદર થોડુંક નુકસાન છે